કે કહે વૈરાગી કે ભજન કરો ઘણા ભાવથી, ભજન ગાઈએ એટલે થાય એવું નથી. તમારું આગળ પૂછે ને કદાચ છે ભૂલે ચૂકે કોઈ આવી જાય થાય, ભૂલે ચૂકે એમ કોઈકનું ઘર ગોતતા હોય કે ભાઈ ચંદુ ભગત નું ઘર ક્યાં છે તો આપણે જોયું હોય તો બતાવી દઈએ કે અહીંયાથી જતા કીધે જતા. આપણા ગામમાં ગમે તે કોઈક ભાઈને ઓળખાણ હોય, કોઈક સગા હોય, ગમે તે આપણે એમને બોલાવીએ કે આવો બેસો, ક્યાં જવું છે, પેલું પાણી પાઈએ એ ભજન, ચા બનાવીને પીવડાવીએ એ પણ ભજન, ટુકડો રોટલો ખવડાવી દીધો છે એ પણ ભજન. એ ભજન ની વાત કરી જાય. આ ગાવાની વાત નહીં, પેલા ભજન ની વાત. એટલે કે ભજન કરી લો ઘણા ભાવથી, હરિનું સ્મરણ કરી લો, ભજન ગાઈ લો. કે ગયું ભજન ગયું કે પણ જવા નહીં દેવાનું, એને ઉતારવાનું છે અંદર. આખું ભજન બનાવેલું હોય એની એક જ શબ્દ એવો હોય જાય એ શબ્દ નું ગ્રહણ થઈ જાય, એના જીવનની માલિકા લીધો પાર થઈ જાય. એટલે સંતોએ એક મરણ તિથિ નો મહેમા એને બહુ મોટું આસન આપેલું છે. મરણ તિથિ નો મહેમા બહુ અદભુત છે, મરણ તિથિ નો મહેમા બહુ અદભુત છે. અને મરણ તિથિ ના મહેમાને સંતોએ બહુ મોટું આસન આપેલું છે. મરણ તિથિ નિમિત્તે આજનો ભજન કાર્યક્રમ હોય થાય એ ધન ઘડી ધન ભાગ છે. અને આપણે સર્વે અહીંયા હરિસમરણમાં જે ઉપસ્થિત છીએ એ મારો વાલીડો છે ને આપણા સર્વેની હાજરી પૂરે થતા. હા અવશ્ય આખા દિવસની અંદર દિવસ ઉગે ને દિવસ આઠને જાય ત્યાં સુધીનો હિસાબ પરમાત્માનો તો આપણે કાયમ કાયમ લખાય છે, સેકન્ડે સેકન્ડે. ચંદુ ભગત ક્યાં છે, ચંદુ ભગત શું કરે છે એ બધું મારા વાલીડાને ખબર છે. એ સેકન્ડે સેકન્ડે મારો હિસાબ રાખે છે. તમારો ને મારો સર્વેનો હિસાબ રાખે છે મારો વાલીડો. અને જીવનની માલિકા આ ભાડુતી મકાન ખાલી કરી અને અહીંયાથી જે નીકળે એ સત્ય જે વસ્તુ છે સાથે સાચું જે કરેલું છે એ અહીંયા રહેશે, અહીંનું અહીં રહેશે. અમુક એમ કે છે ઘંઘાટ લઈને જાય છે, ના, ઘંઘાટ જે બીજું જે છે ને એ લઈને જાય. જે તમે જાડેજો કર્મ કરેલો હતો ને એ લઈને ગયો, એ પરમાત્મા એ ખેતક કરી લીધો, જમે કરી દીધો, બે જાતે આવે પલમાં પીર બનાવી દીધો. અત્યારે જેસલ જાડેજાનું આપણે ભજન ગઈએ છીએ. જેસલ એટલે કચ્છનો કારોડો નાગ, એક પલમાં પીર બની ગયો. કેમ? જેસલ જાડેજાને ચટક લાગી હતી. ચટક જાને જેસલ જાડેજાને એવી કટેવ પડેલી, એમની ભાભીને કાયમ સીધા કરે કે ભાભી આજે તમે શાકમાં મીઠું વધારે નાખ્યું છે, કોઈક દિવસ પાછો મરચું વધારે છે, ફરી પાછો કે કાચું રહી ગયું છે, આવું બધું થોડી ખોપાને પાડ્યા કરે. કાયમ લગાડ પીછો પકડી લીધેલો. ભાભી બોલે નહીં, સોનો મોનો કાંઈ વાંધો નથી, કે કાલે સરખું બનાવી તો બીજે દિવસ લે તો કંઈક નું કંઈક કરે. જેસલ ને એવી કટેવ પડેલી. અને એક દિવસનો સમાજ એવો આવ્યો સાહેબ, 6થો મહિનો જયારે પૂર્ણ થયો ને, 6થા મહિનાનો એક દિવસ છેલ્લો, જેસલ જાડેજા સ્નાન કરી અને આવે છે. આવી અને ભાભીને કે ભાભી આજે તમે મારું માથું એવું ઓરવી દો કે મારા શિષ્ટનો એક બાલ તૂટે નહીં, આવી રીતે તમે મારું માથું ઓરવી દો. જેસલ શું કહ્યું કે મારા શિષ્ટનો એક બાલ તૂટે નહીં એવી રીતે મારું માથું આજે ઓરવી દો. જેસલ જાડેજા સાંભળી લો, હું તો તમારી ભાભી થાવ છું ને, મારા હાથે તમારો એક આધ બાલ તૂટી પણ જાય
પણ તમારા નામ ઉપર 3 વસ્તુ છે. જેસલ જાડેજા. અને જો તમે અસલ જાડેજા હોય ને અને અસલ બારવટીયું ખેલેલું હોય ને તો જાવ કે સાસરિયાના ઘરે તોરી રાણી તોરી ઘોડી તોરી તલવાલા 3 વસ્તુ ત્યાં આગળ છે. સાસરિયાના ઘરે જઈને લઈ આવો તો તમારું નામ જેસલ જાડેજો કહેવાય. અને સાહેબ શબ્દ વાગી ગયો. જેસલ જાડેજો ત્યાંથી નીકળ્યો કે ભાભી આજે તમે મને મેણું માર્યો છે ને, મેળા માટે મેણું ના ફોડું ને તો મારું નામ જેસલ જાડેજો નહીં કે. અને અંજારનું પાણી ક્યારે પીવું? તોરી રાણી તોરી ઘોડી તોરી તલવાલા 3 વસ્તુ લઈને પાછો આવું ત્યારે અંજારનું પાણી પીવું. નકર અંજારનું પાણી મારા રામ બરાબર છે. અને જેસલ નીકળ્યો થાય જ્યાં ત્યાં તો લક્ષણે રામદેવ ભગવાનનો પાસ સાસરિયાના ઘરે અવારનવાર સંતો પધારેલા. જેસલ જાડેજો વિચારે છે કે અહીંયા તો અલગ ધણીનો પાઠ છે અને હું ચોરી કરવા આવ્યો છું. આ મારો મેળ ક્યારે આવશે? જો જઈને બેહું તો મને ઓળખી જાય તો મારું કામ થાય નહીં. હું ચોરી કરવા આવ્યો છું. એટલે ઘોડાની ઘોડશાળાથી ત્યાં આગળ સંતાઈ ગયા. એમ ઇતિહાસ બોલે છે, આપણે નહીં, ઇતિહાસ. અને સાચું હોય તો જ ઇતિહાસ બને, નકર બને નહીં. જેસલ જાડેજો રાડા પડ્યા હતા એની અંદર સુઈ ગયો. રાતના 12નો સુમાર થયો અને ઘોડીએ મેઘ કાઢી. અને જયારે ભજન મંડળીની અંદર ઘોડી જાય છે ત્યારે સદગુરુ મહારાજે કહ્યું કે ભાઈ આપણી થોડી ઘોડી જે છે એ મેઘથી આવી છે, જઈને પાછી બાંધી દે. ત્યારે ઘોડી પાછી બાંધવા જાય છે ત્યારે જેસલ જાડેજાની અથેરીમાં મેઘ વાગી જાય છે. અથેરી ફાટી ગઈ, લોહીના રમખાણ ઉડ્યા, પણ જેસલ જાડેજો મજસ નથી માર્યા. ક્યાં? એને શબ્દ વાગ્યો તો કે શબ્દ આ રહે શબ્દ પાર હે. જેને જેને શબ્દને વિચારો એના જીવનની માલિકા બેલો પાર થઈ ગયો. એનું નામ ઇતિહાસ ચડી જાય. અહીંયા શબ્દને કટારી વાગે છે. જેસલ જાડેજો કે કદાચ ઘરથી મસ્તક અલગ થાય ને તો હું તબાહ ના મારું એમ. રાતના 4નો સુમાર થયો. આ પાટણની પરંપરા જે છે ને સાહેબ અત્યારે પ્રમાણવાળી વાતો છે, પણ એના ધારા ઉપર રે તો પ્રમાણ અત્યારે મળે. પ્રમાણવાળી જ વાત છે. અને અમુક જગ્યાએ અત્યારે પ્રમાણ આપે છે 12 બીજનો ધણી. તમારે મારે આંગણે સર્વેના આંગણે ઘરે ઘરે ગલીએ ગલીએ શેરીએ શેરીએ ઘેરે ઘેર મારો વાલીલો મોટો મારે છે ને મારે છે. પણ કયા સ્વરૂપે આવે અને કયા સ્વરૂપે પાછો વળી જાય એનું કોઈ નક્કી નથી. અને આવો સંત મેળાવડો હોય, આવું ભજન કીર્તન હોય, કાંઈક કથા હોય, કોઈ દેવી શક્તિનો લીલડો મોડવો હોય, એ જગ્યાએ મારો વાલીલો અવશ્ય હાજરી પૂરે થાય. પણ કયા રૂપે આવીને જાય એની આપણને કોઈની ખબર પડે નહીં. એ આવીને બેહે, કારણ કે એમનો રતન જ્યાં થતું હોય એ જગ્યાએ મારો વાલીલો જરૂરના માટે આવીને બેહે. એ આપણાને બે છે. અને આ ભક્તિનો મારે એવો છે, એક બાજુ ફૂલ કરી પાથરીને બીજી બાજુ તલવાર કરી ધાર જેવી ભક્તિ છે. અહીંયા હું પણ મેલી અને ભક્તિ કરે એના જીવનની માલિકા ભીડો પાર છે. હું ચંદુ ભગત એમ વિચારું કે હું મોટો કલાકાર છું, હું કાંઈક ગાયક છું, હું મોટો જ્ઞાની છું અને હું જાણું એવું કોઈ નથી જાણતા. તમે બધા જાણો જ છો. તમારી પાસે વસ્તુ છે, હીરો છે તમારી દાડે, એટલા માટે તમે અમને અહીં બેહાય. તમારા આશીર્વાદથી અહીંયા બેહાય, તમારા આશીર્વાદથી આ ઢોલક વગાડાય, તમારા આશીર્વાદથી આ બોલી શકાય, નહીં તો બની શકે એવું છે નહીં. એટલે ગંગા સતી પાનભાઈને એ જ વાત કરે કે વીજળીના ચમકારે મોતીલા પર્વો પાનભાઈ હતાના કંધારા સાથે જોતરી જોતામાં દિવસો વહી જશે 21,600 ને માથે કાળ હાથે. એ આપણા જપવાની વાત કરી. ગંગા સતીએ પાનભાઈને કહ્યું કે વીજળીના ચમકારે મોતીલા પર્વો. એ પાનભાઈ કંઈક સત્સંગ ચાલતો હોય, સમાગમ ચાલતું હોય, ત્યાં આગળ ચૂપ થઈને બેસજો
તો તમને જાણવાનું જરૂર ન માટે વધુ મળે છે. હા, અને જો વચમાં કંઈક દખલ કરી તો તમારું કરેલું બધું છે ને અવળતા જશે. જે અમુક જગ્યાએ આપણે ભજનમાં જઈએ ને એટલે અમુક ને એવી કટેવ હોય, મારા રૂપવાનું આ છું. હમણાં અમારે અહીં થયેલું એવું, અમારે એવું બનેલું, મેં તો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ કરી બધા હાથ ઊંચા કર્યા. એક મહારાજ આવીને બોલ્યા મને કે આ હાથ ઊંચા કર્યા એનું કારણ છે? તેનું કારણ છે મારી કે તમે કેમ હાથ ઊંચા કરાયા? ઓકે, મેં હાથ ઊંચા કર્યા એનું કારણ છે મારી જોડે માપ તો બહુ વધી ગયું. મારી જોડે લોકો બહુ પૈસા માગે છે એટલે મેં હાથ ઊંચા કર્યા કે ના એવું ના હોય. એવું છે કે ના, મારા મને એમ નહીં આવું. એવું છે સાહેબ, એક માગતા વાળો હાથ ઊંચા કરે અને પરમપિતા પરમાત્મા શિવે આપણને અહીંયા મોકલ્યા છે. આ બે હાથ ઊંચા કરવાનું કારણ શું? પરમપિતા પરમાત્મા શિવે આપણને મોકલ્યા છે અને નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ કરીને આપણે હાથ ઊંચા કરીએ ને એટલે મારો વાલીડો છે ને આનંદ આનંદ થઈ જાય. અને ઘોડિયો દેવ છે એ ઘોડિયા દેવને બહુ સારું લાગે છે. અને તમે કામ કીધી દો, ગમે જે કામ કીધી દો તમારું કામ પૂરણ કરી નાખે. આ પરમ પિતા પરમાત્મા શિવની, શિવ અને જીવ, જીવને શિવ હંકાર લગ્ન થઈ જાય, ફેરા ફરી જાય એટલે એનો ઇતિહાસ જગતમાં ડંકો વાગી જાય છે.